નમસ્કાર મિત્રો, આપણી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે તેમના ઘરે એક તેજસ્વી, સંસ્કારી અને મહાપુરુષ સંતાનનો જન્મ થાય। પરંતુ શું તમે જાણો છો કે આપણા પ્રાચીન હિન્દુ ધર્મ ગ્રંથોમાં આ માટે કેટલાક ખાસ નિયમો અને દિવસોનું વર્ણન કરવામાં આવ્યું છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે કયા દિવસે ગર્ભમાં આવનારું સંતાન અતિ શુભ હોય છે અને શા માટે જન્મ આપનારી માતા કરતાં ઉછેર કરનારી માતાનું સ્થાન સૌથી ઊંચું છે। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। મિત્રો, આપણા ધર્મ ગ્રંથોમાં ઋતુકાળ એટલે કે સ્ત્રીના માસિક ધર્મ પછીના દિવસોનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે માસિક ધર્મના શરૂઆતના 4 દિવસો દરમિયાન સ્ત્રી અને પુરુષે શારીરિક સંબંધથી દૂર રહેવું જોઈએ। જો આ સમયગાળામાં ગર્ભ રહે તો સંતાન અયોગ્ય, ક્રોધી કે દુર્ગુણી જન્મી શકે છે। શાસ્ત્રો કડક શબ્દોમાં કહે છે કે શ્રેષ્ઠ સંતાનની ચાહત રાખતા દંપતીએ 7 દિવસ પહેલાં આ નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ। હવે પ્રશ્ન એ થાય છે કે કયા દિવસો શ્રેષ્ઠ છે? શાસ્ત્રો અનુસાર માસિક ધર્મના 7મા દિવસ પછી ગણતરી શરૂ થાય છે, જે સમસંખ્યાવાળા દિવસો હોય છે, જેમાં 8મો, 10મો, 12મો કે 16મો દિવસ। આ દિવસો દરમિયાન ગર્ભ ધારણ કરવાથી એક શ્રેષ્ઠ, તેજસ્વી અને સંસ્કારી પુત્રીની પ્રાપ્તિ થાય છે। જ્યારે વિષમ સંખ્યાવાળા દિવસો જેમ કે 7મો, 9મો અને 11મો દિવસ, આ દિવસો ગુણવાન અને સૌભાગ્યશાળી દીકરાના જન્મ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે 7 થી 16 દિવસની વચ્ચે ગર્ભમાં આવનાર સંતાન આ પૃથ્વી પર એક વિશેષ મહાપુરુષ તરીકે જન્મ લે છે। આ તો થઈ સંતાનના જન્મની વાત, પરંતુ જો કોઈ કારણસર સંતાન દત્તક લેવું પડે અથવા બીજાના સંતાનને ઉછેરવું પડે તો શાસ્ત્રો શું કહે છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા ગ્રંથો મુજબ જન્મ આપનારી માતા કરતાં લાલન પાલન કરનારી માતાનો અધિકાર અને મહત્ત્વ 10 ગણું વધારે હોય છે। તેથી જ ભગવાન શ્રી કૃષ્ણને માતા દેવકીએ જન્મ આપ્યો હતો, પરંતુ તેમનો ઉછેર માતા યશોદાએ કર્યો હતો। પરિણામે ભગવાન કૃષ્ણ પર યશોદા મૈયાનો અધિકાર સૌથી વધુ હતો। તેવી જ રીતે ભગવાન શ્રી રામને માતા કૌશલ્યાએ જન્મ આપ્યો, પરંતુ બાળપણમાં તેમનું સૌથી વધુ લાડ પ્યાર અને પાલન તેમની માતા કૈકેયીએ કર્યું હતું। ગરુડ પુરાણમાં પણ આ અંગે એક અદ્ભુત વાત લખવામાં આવી છે। જો તમે કોઈ બાળકને દત્તક લીધું છે તો તે બાળકનું ગૌત્ર હવે તમારું ગૌત્ર બની જાય છે। ભવિષ્યમાં જો તેને જન્મ આપનાર સગા માતા પિતાના ઘરે કોઈ સૂતક કે પાતક લાગે તો તે નિયમો આ દત્તક બાળકને લાગુ પડતા નથી। અને સૌથી મોટી પુણ્યની વાત એ છે, જ્યારે આ દત્તક બાળક તેના પાલક માતા પિતા માટે પિંડદાન કરે ત્યારે તેનું ફળ બરાબર એવું જ મળે જેવું પોતાના લોહીના સંતાન દ્વારા પિંડદાન કરવાથી મળે। તો મિત્રો, કોઈ સ્ત્રી બીજાના બાળકને પ્રેમથી ઉછેરે છે તો તેનાથી મોટું પુણ્ય કોઈ આ પૃથ્વી પર બીજું છે ને। આપણા શાસ્ત્રોનું જ્ઞાન આપણને જીવન જીવવાની સાચી દિશા બતાવે છે। આશા છે કે તમને આ માહિતી ખૂબ ઉપયોગી અને પ્રેરણાદાયક લાગી હશે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરવાનું ભૂલશો નહીં અને આ મહત્ત્વપૂર્ણ જ્ઞાનને તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરો। અને આવી જ પવિત્ર અને ધાર્મિક માહિતી નિયમિત મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।